નમસ્કાર ખેડૂત ભાઈઓ, તમે અગાઉ પણ મેં એક વિડીયો મૂકેલો હતો રચકા માટેનો. તમે જોઈ શકો છો કે આપણે આ ખેતરમાં રચકાનું વાવેતર કરેલું છે. હાલ ઉનાળો એટલે એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે. કાળઝાળ ગરમી પણ છે. તમે ગરમીનો અહેસાસ, અને બાજુમાં લોકો આવી રીતે ખેતર જુઓ તમે ખેડાઈને પડી રાખતા હોય છે. પેલા એરંડા પણ હવે નીકાળી દેશે. તો હવે આ તમે જુઓ કે આપણે આવી ઉનાળામાં આ રચકાનું વાવેતર કરી છે. એના બે ફાયદા છે. એક તો અગાઉ જે પાક હતો અમારો આમાં, એ પાક લીધા પછી અમે આમાં રચકાનું વાવેતર કરેલું છે, જેથી જમીન તમે જુઓ દેખાતી નથી, એટલે ડ્રાય સોઈંગ જેવું પણ થઈ ગયું છે. વરસાદ પહેલાં આ જમીન એકદમ ઢંકેલી રહેશે. ઢોકેલી જમીન રહે છે તો એનો ફાયદો શું છે, અને આ જમીનમાં મિત્ર જીવાતો હાજર છે, પ્રાકૃતિક ખેતી કરી છે, તો એ કઈ રીતે સાબિત થઈ શકે છે, તો હું તમને બતાવું. અંદર જઈએ આપણે. તમે જુઓ અળસિયાની જે હગાર ખરી, નાની હગાર તમને જોવા આ મળી રહી છે. અહીંયા બધા અળસિયા અને હાજર છે, જેથી આપણે આ બધું ખેતરમાં જોઈ શકીએ છીએ. પ્રાકૃતિક ખેતીમાં આમાં કોઈ પણ પ્રકારનો કેમિકલનો સ્પ્રે નથી. 10 પરણીનો આપણે ઉપયોગ કર્યો છે. એક પણ બીજી મિત્ર જીવાત જે છે હાજર છે. મિત્ર જીવાત એવી જગ્યા પણ આવી શકે છે કે જ્યાં ખરેખર જરૂરિયાત હોય. તમે અલગ અલગ જોઈ શકો છો ક્રાઇસોપરલાના ઈંડા.